નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે શિક્ષણ પ્રધાનને કેટલાક સવાલો કરવાના છે. એટલા માટે કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ પ્રધાનને ચેલેન્જ આપી છે કે તમે જાહેરમાં મારી સાથે ચર્ચા કરો એજ્યુકેશનના સંદર્ભમાં, શિક્ષણના સંદર્ભમાં. પરંતુ હજુ સુધી એનો કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. તો ખરેખર જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી આજથી 20 વર્ષ પહેલાં, ત્યારે શિક્ષણની કઈ રીતે શિક્ષણનું અમલીકરણ શરૂ થયું હતું 20 વર્ષ પહેલાં, એની ઘણી બધી બાબતો જાણવા જેવી છે, સમજવા જેવી છે. કારણ કે આ મુદ્દાની ક્યારેય ચર્ચા તો જીતેન્દ્ર વાઘાણી તો નહીં જ કરે. અને એટલા માટે 20 વર્ષ પહેલાં ભાજપની બીજી અને ત્રીજી સરકારે ગુજરાતનું શિક્ષણનું ધનોત કઈ રીતે કાઢી નાખ્યું હતું, કેવા ષડયંત્રો રચ્યા ત્યાં શિક્ષણની હત્યા કરવા માટે, શિક્ષણ પદ્ધતિને ખતમ કરવા માટે, એની ઘણી બધી બાબતો સમજવા જેવી છે. એક સમય એવો હતો, સત્તા પર આવતા પહેલા ભારતીય જનતા પાર્ટીના એ સમયના નેતાઓએ અને હાલના વડાપ્રધાન શેરી આંદોલનો કર્યા હતા શિક્ષણ સુધારવા માટે કોંગ્રેસ સામે અને બીજી બધી પાર્ટીઓ સામે, બીજી બધી પાર્ટીઓની સરકારની સામે, કે શિક્ષણ સુધારો, શિક્ષણમાં ભ્રષ્ટાચાર છે, શિક્ષણમાં બધી છે, આ છે, તે છે, ઘણા બધા મુદ્દાઓ ઊભા કરીને આંદોલનો કર્યા હતા. પરંતુ એ જ જ્યારે સત્તા પર આવ્યા ત્યારે શિક્ષણનું ખાનગીકરણ કરી નાખ્યું, શિક્ષણનું ધનોત કાઢી નાખ્યું. આજે જે નવી પેઢી આવી રહી છે એ પેઢી પાસે સ્વતંત્ર રીતે વિચાર શક્તિ જાણી લેવામાં આવી છે. એવી શિક્ષણ પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીની બીજી સરકારથી શરૂ થઈ હતી. પહેલી સરકાર તો શંકરસિંહ વાઘેલાએ ઉઠલાવી નાખી હતી 6 જ મહિનામાં, એટલા માટે એમાં બહુ સમય ન મળ્યો. પરંતુ બીજી સરકાર જ્યારે આવી ત્યારે આખી નવી શિક્ષણ પદ્ધતિ બનાવવામાં આવી. અને એટલા માટે એની બાબતો ગુજરાતના લોકો સમક્ષ કેટલીક વિગતો એવી છે કે જે ચોંકાવનારી બાબતો છે. આજની પેઢી પણ એ જાણતી નથી. આજના યુવાનો ત્યારે ભણતા હતા, પરંતુ એ શું પરિસ્થિતિ હતી એ વિચાર શક્તિ આજે નથી રહી. એટલા માટે મનીષ સિસોદિયાએ જે પડકાર ફેંક્યો છે એ જીતેન્દ્ર વાઘાણીએ સ્વીકારી લેવો જોઈએ, પરંતુ એ સ્વીકારી શકે એમ નથી. 20 વર્ષ પહેલાં ગુજરાતનું શિક્ષણ કેવું હતું એ સમજવા જેવું છે. મનીષ સિસોદિયાએ પડકાર તો ફેંક્યો છે, પણ વાઘાણી એ પડકારને ઝીલી શકે એમ નથી. 20 વર્ષથી ભાજપની શિક્ષણ નીતિ કેવી રહી છે એના જવાબો પણ આપી શકે એમ નથી. ભાજપની બીજી અને ત્રીજી સરકારની જે નીતિઓ હતી એ અત્યંત ખતરનાક નીતિઓ હતી. ભાજપની પહેલી સરકારના 6 મહિનામાં જોકે શંકરસિંહ વાઘેલાએ ઉઠલાવી નાખી હતી, પણ ત્યાર પછીના જે 4.5 વર્ષ સુધી સળંગ સરકાર રહી અને એ જ સરકારને ઉઠલાવીને નરેન્દ્ર મોદી આવ્યા હતા, ત્યારે કેવી પરિસ્થિતિ હતી એ આખી એક સમજવા જેવી બાબત છે. શિક્ષણની કેવી અવદશા હતી અને શિક્ષણના નામે ગુજરાતના લોકોને અભણ રાખવાનું ષડયંત્ર ત્યારે કઈ રીતે શરૂ થયું હતું એ આખી વાત આજે મનીષ સિસોદિયા સાથે જીતેન્દ્ર વાઘાણીએ ચર્ચા કરવી જોઈએ. પોતાના રાજની ન કરે તો કંઈ અગાઉની તો ચર્ચા કરો કમસે કમ. આ અંગે નરેન્દ્ર મોદી શિક્ષણ વિશે શું વિચારી રહ્યા છે, એમની બે અલગ અલગ એક સમયે જેમણે વાત કરી હતી અલગ અલગ સમયે, એ આજે ફરીથી એને સાંભળીએ કે શિક્ષણમાં એમણે શું કર્યું ને શિક્ષણના વિચારો એમના કેવા છે ને વાસ્તવિકતા શું છે એ ત્યાર પછી આપણે બતાવીશું. કોંગ્રેસના જમાનામાં લગભગ 37% બાળકો નિશાળ જાય અને 15 દાડામાં ઘેર પાછા જતા રહેતા હતા. આજે 100 બાળકો દાખલ થાય તો માંડ 1 બાળક કે 1.5 બાળક નિશાળ છોડે છે. આ કામ કરવામાં મેં સફળતા પ્રાપ્ત કરી છે. ભાઈઓ બહેનો, 1 થી 8 માં લગભગ 51% ડ્રોપ આઉટ હતો. એ ઘટાડીને અમે મહેનત કરી 6% લાવીને મૂકી દીધું. ભાઈઓ બહેનો, સ્કૂલો પહેલા ઓરડા જુદા, ઓરડા તો લાખોની સંખ્યામાં બનાયા. ભૂકંપ પછી તો બધા જ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં નવી શાળાઓ બનાવવી પડી. હું એની ગણતરી નથી કરતો. 41,000 સ્કૂલો હતી. અમે આટલા ટૂંકા ગાળામાં લગભગ 60,000 સ્કૂલોનું નિર્માણ કર્યું.
શિક્ષકો લગભગ 2.5 લાખ હતા. અમે આવીને વિદ્યાર્થીઓની ચિંતા કરવા માટે લગભગ 5 લાખ શિક્ષકોએ વાતને પહોંચાડી. વિદ્યાર્થીઓ 90-92 લાખ વિદ્યાર્થીઓ નિશાળમાં જતા હતા. અમે પ્રવેશોત્સવ કર્યા. 45-46 ડિગ્રી ધોમધકતા તાપમાં આ રાજ્યનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુદ્ધા ગામડે ગામડે જતા હતા. દીકરીઓને ભણવા માટે ભિક્ષા માંગતા હતા. અને એનું પરિણામ એ આવ્યું કે જ્યાં 80-90 લાખ બાળકો નિશાળે જતા હતા, એમાંથી 30-40 લાખ બાળકો ઉઠી જતા હતા. આજે અમે 1.30 લાખ કરતા વધારે બાળકો નિશાળમાં ભણતા કરી દીધા અને ડ્રોપ આઉટ ઘટાડી દીધું. ભાઈઓ બહેનો, શાળા એટલે 4 દિવાલો નથી. શાળા એ આપણા ગામની પ્રાણ શક્તિ છે અને એનું ગૌરવગાન ગામના દરેક નાગરિકે સદા સર્વદા કરતા રહેવું જોઈએ. કરશો? શાળાનો જન્મદિવસ મનાવતી વખતે શાળામાં ભણેલા બધાને ભેગા કરો. શાળાની સાફ સફાઈ કરો. શાળામાં શું સારું થઈ શકે એની ચર્ચા કરો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે ગુજરાતમાં અમે 100% એનરોલમેન્ટ કરી શક્યા છીએ, 100% એડમિશન કરી શક્યા છીએ, એવી સ્પષ્ટપણે વાત કરી રહ્યા છે. અને 1 લાખથી વધારે શાળાઓ બનાવી છે એની પણ વાત કરી રહ્યા છે. જ્યારે થોડા દિવસ પહેલા જ ગુજરાત વિધાનસભામાં ડીસાના ધારાસભ્ય કે જે શંકર ચૌધરીને હરાવીને આવેલા છે, મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, એ વિધાનસભામાં શું કહી રહ્યા છે એ આપણે જાણીએ. અને મોદી અને આ વાત વચ્ચે શું તફાવત છે એમાં સ્પષ્ટ થઈ જાય છે. રાજ્યની અંદર 18,000 થી પણ વધારે વિદ્યા સહાયકોની જગ્યાઓ ખાલી હોય અને ભરતી માટે કરીને માત્ર 3300ની જાહેરાત પાડવામાં આવી હોય ત્યારે મા બાપે દીકરીને નોકરી માટે કરીને શિક્ષણ આપ્યું હોય, એક બાજુ એની ઉંમર પૂરી થતી હોય ત્યારે રાજ્ય સરકાર કમસે કમ જેટલી જગ્યાઓ ખાલી છે એટલા પ્રમાણમાં ભરતી માટેની જાહેરાત પાડવી જોઈએ એવી પણ હું અપેક્ષા રાખું છું. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ જે વાત મૂકી કે 18,000 શાળાઓ શિક્ષકો જ નથી, આખી જે વાત કરી એ નરેન્દ્ર મોદીની સાથે કોઈ રીતે મેચ થતી નથી. બેમાંથી એક કંઈક જુદું જ કહી રહ્યા છે. શિક્ષણના નામે ગુજરાતના લોકોને અભણ રાખવાનું ષડયંત્ર તો પહેલી સરકાર આવી ત્યાર પછીની જે બીજી સરકાર આવી ત્યારથી શરૂ થઈ ગયું હતું. હિન્દુના નામે શિક્ષણ આપવાના ફતવાઓ વારંવાર બહાર પાડવામાં આવ્યા. પેલા વંદે માતરમ, ગાય માતાના પાઠો, મંદિરોની વાતો, અલગ અલગ પ્રકારની ઘણી બધી વાતો, ઘણા બધા ચેપ્ટર ઉમેરવામાં આવ્યા. ભાજપના શિક્ષણ પ્રધાનો જોકે માત્ર આરએસએસના મોરા તરીકે કામ કરતા હોય એ પ્રકારની નીતિ અત્યાર સુધી ગુજરાતમાં રહી છે. તમામ શિક્ષણ પ્રધાનોએ શિક્ષણનું ખાનગીકરણ એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર રહ્યો છે. ખરેખર તો ખાનગીકરણ છે કે કેસરીકરણ એ થોડું અલગ પાડી શકાય એવું પણ નથી. કારણ કે કેસરીકરણનું આ મોડેલ આખું સ્ટેટ બની ગયું છે ગુજરાત. સંસ્કારી રાજ્યની વાત કરતા હતા જ્યારે સત્તા પર આવ્યા એ પહેલા, પરંતુ જેવું સત્તા પર આવતાની સાથે સંસ્કારોને બદલે કુસંસ્કારો શિક્ષણમાં આવી ગયા છે. શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તમાન દૂષણો દૂર કરી ખરાબીઓ સામે સુધારાત્મક સાર્વત્રિક અભિયાન ચલાવવાની ભારતીય જનતા પાર્ટીએ અનેક વખત પહેલ પણ કરી હતી, આંદોલનો કર્યા હતા. તે સમયની સરકારો સામે શિક્ષણ સુધારવા માટે, શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચાર માટે આંદોલનો કર્યા હતા. અને જ્યારે એ સત્તા પર આવ્યા ત્યારે એ અગાઉની સરકારો કરતા 2 ગણા ભ્રષ્ટાચાર કર્યા, 2 ગણું કુશાસન કર્યું અને સંસ્કારોને બદલે કુસંસ્કારો આપવાનું શરૂ કર્યું. પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના અને વંદે માતરમ લાવવામાં આવ્યા. ગુણાત્મક શિક્ષણ અને અલગ શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ બોર્ડની જે વાતો કરવામાં આવતી કશું જ ન થયું. સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાતો કરી હતી ભારતીય જનતા પાર્ટીએ. આજે શિક્ષણ સંસ્કૃતના બદલે અંગ્રેજી લાવવાની વાત કરી રહ્યા છે. શિક્ષણ પ્રધાન જીતેન્દ્ર પોતે એવી વાત કરી રહ્યા છે.
પહેલાના 5 વર્ષમાં શિક્ષણ પ્રધાને બીજા પ્રધાનો કરતા વધારે જાહેરાતો કરી હતી અને લગભગ 250 જેટલી જાહેરાતો તો માત્ર શિક્ષણ પ્રધાને કરી હતી પહેલા 5 વર્ષમાં. ભારતીય જનતા પાર્ટીના પહેલા 5 વર્ષમાં એ 250 જાહેરાતોનું આજે મૂલ્યાંકન કરવાનો સમય આવી ગયો છે. જ્યારે મનીષ સિસોદિયાએ પડકાર ફેંક્યો છે ત્યારે 5 કરોડ જનતા ત્યારે હતી સત્તા પર આવ્યા ત્યારે, અત્યારે 6.80 કરોડની ગુજરાતની જનતા થઈ ગઈ છે 2022માં. સ્વદેશીના નારા સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તા સંભાળી હતી. હિન્દુત્વના નામે ભારતીય જનતા પાર્ટીએ સત્તા સંભાળી હતી. શિક્ષણ સુધારવાના નામે ભારતીય જનતા પાર્ટીએ સત્તા સંભાળી હતી. અને વિઝન 2010નું ત્યારે કે અમે 2010 સુધીમાં શું શું કરવા માંગીએ છીએ એની જાહેરાત પણ કરી હતી. એ તમામ વચનો આજે ખોખલા સાબિત થયા છે. શિક્ષણનું ભગવાકરણ, શિક્ષણનું કેસરીકરણ કરી દેવામાં આવ્યું છે. શિક્ષણમાં ઠેર ઠેર વેપલો શરૂ થઈ રહ્યો છે. પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોએ રેલીઓ અને આંદોલનો ત્યારે શરૂઆતની સરકારોમાં કરવા પડ્યા હતા. એના કારણે ઓછામાં ઓછા 30 લાખ બાળકોનું શિક્ષણ અધૂરું રહ્યું હતું. પૂરું શિક્ષણ પણ લઈ શક્યા નહોતા. આ અંગે જીતેન્દ્ર વાઘાણી જે છે, જીતેન્દ્ર વાઘાણી એ આજના શિક્ષણ પ્રધાન કે જેના પુત્ર ચોરી કરતા પકડાયા હતા ભાવનગર યુનિવર્સિટીમાં, ચોરી કરતા રંગે હાથ પકડાયા હતા. અને એ જ એમના પિતા આજે શિક્ષણ પ્રધાન છે. જ્યારે શિક્ષણ પ્રધાન નહોતા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા, ત્યારે એની વર્તણૂક કેવી હતી એની અલગ અલગ 4 વિડીયો આપણે એના જ અવાજમાં સાંભળીએ. આ ગુજરાતના શિક્ષણ પ્રધાન બનતા પહેલાંના એના વિડીયો છે. શિક્ષણ પ્રધાન કેવા હોવા જોઈએ એને બદલે જે એમની વર્તણૂક છે એ પણ કોઈ સમજી શકે એવી વર્તણૂક નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, પહેલી સરકારો બની, બીજી સરકારો બની, ત્યારે માથાદીઠ શિક્ષણ પાછળ લગભગ 2800નું ખર્ચ થતું હતું. 20 વર્ષ પહેલાં 2002માં 18,273 પ્રાથમિક શિક્ષકોની ઘટ હતી. આજે પણ એ જ પરિસ્થિતિ છે. 2001 સુધી 46,000 વિદ્યા સહાયકોની નિમણૂક કર્યા હતા. વિદ્યા સહાયકોનો ભાવ 70,000થી 1 લાખ સુધી ભ્રષ્ટાચારમાં બોલાતો હતો. જૂન 2002માં 22,000 ઓરડાઓની ઘટ હતી. 22,000 ઓરડાઓની ઘટ હતી. આદિજાતિ વિસ્તારોમાં તો શિક્ષકોની એટલી મોટી તંગી હતી કે આદિવાસી આજે યુવાનો જે છે એ સારું શિક્ષણ પણ મેળવી શક્યા નથી. ઓરડાની ઘટ, શિક્ષકોની તંગી, એના કારણે કન્યા કેળવણી માટે મોટા પડકારો ઊભા થયા છે. કન્યાઓના શિક્ષણ પાછળ પછાતપણું આજે પણ એટલા જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જે સરકાર આંકડા બતાવે છે એના કરતાં જુદું ચિત્ર છે આખે. શિક્ષણ નીતિ આ બધી જ જરૂરિયાતોને સંતોષી શકે એમ નથી. દરેક કામોમાં ભ્રષ્ટાચારની બધી અત્યારે ફેલાયેલી જોવા મળે છે. શિક્ષણ મંત્રી 2001માં તેમના જ મત વિસ્તારની થોરી થાંભો ગામની શાળામાં પણ શિક્ષકો ઓરડાની ઘટ પૂરી કરી શક્યા હતા. મોટાભાગના શિક્ષણ પ્રધાનોની આ જ હાલત રહી છે. શાળા પ્રવેશોત્સવ માટે મોટી મોટી જાહેરાતો નરેન્દ્ર મોદીથી લઈને તમામોએ કરી છે. ધૂમ ખર્ચાઓ એના માટે કરવામાં આવ્યા છે. પ્રવેશોત્સવનું પ્રમાણ ઊંચું દર્શાવવા ખોટા આંકડાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે એક સામાજિક ક્ષેત્ર અંગેનું એક વિઝન જાહેર કર્યું હતું. એ વિઝન 2010માં શું શું કરવા માંગે છે એની બધી એમાં વાતો કરવામાં આવી હતી. લોકોને વચનો આપવામાં આવ્યા હતા. 2010 સુધીમાં રાજ્યનો દરેક માણસ શિક્ષિત હશે અને આરોગ્યમય હશે એવી જાહેરાત કરી. આ બંને વાત ખોટી પડી છે. કોરોનામાં આ બધી વાત ખોટી પડી છે અને હજારો લોકો એના કારણે મોતને ભેટ્યા છે અને લાખો લોકો અભણ રહ્યા છે.
એટલે આ બંને નીતિ એમને જે નક્કી કરી હતી સદંતર નિષ્ફળ રહી છે. વિઝન ડોક્યુમેન્ટ 2010ના પ્રમાણે રાજ્યનો દરેક બાળક સ્કૂલમાં જતો હોય અને સાક્ષરતા દર 100% સુધી 2010માં લઈ જવાની વાત હતી, પરંતુ એમાં નિષ્ફળ રહ્યા છે. મનીષ સિસોદિયાએ જે પડકાર ફેંક્યો છે ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતેન્દ્ર વાઘાણીને ચર્ચા કરવા માટે સ્વીકારી શકે એમ નથી. 20 વર્ષ પહેલા ભાજપની શિક્ષણનું ધનોત કાઢી નાખ્યું છે. મોદીની ડિગ્રી પણ શંકાસ્પદ છે. શિક્ષણ પ્રધાનનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતા પકડાયો હતો. મોદીથી વાઘાણીના વાઘા ઉતારતા મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીના અને પડકાર ફેંક્યો છે. આજ સુધી એમાં સક્સેસ નથી રહ્યા. ગુજરાતના તમામ શિક્ષણ પ્રધાનો RSSના એક મોરા પણ બની ગયા છે. મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતેન્દ્ર વાઘાણીને ચર્ચા કરવા માટે જાહેરમાં પડકાર ફેંક્યો છે, પણ એ સ્વીકારવા પણ તૈયાર નથી. 20 વર્ષમાં શું કર્યું એની ચર્ચા તો કરે કમસે કમ, કે શું થયું એ. હવે તો સાક્ષરતા ઘટી છે અને અભણ ગુજરાત બની રહ્યું હોય એવું કોરોના પછી સ્પષ્ટપણે વાતાવરણ ઊભું થયું છે. રાજ્યમાં 1997ની સ્થિતિએ 100માંથી 68 માણસો જ વાંચી લખી શકતા હતા. હવે નરેન્દ્ર મોદી એવું કહે છે કે 100% અમે ભણાવેલા છે, પણ એ સદંતર વાત ખોટી છે. 1998-99માં 48.43% બાળકો ધોરણ 1 થી 6 વચ્ચે શાળા છોડી જતા હતા. એમાં એકાએક સુધારો કરીને સરકારે એનો દર છે 41% નીચે લાવી દીધો. એટલે કે 2000 અને 2001માં 22.48%નો એ ઘટાડો બતાવી દીધો હતો. કઈ રીતે એક વર્ષમાં 50% ઘટાડો કઈ રીતે થઈ શકે, એ સૌથી મોટો સવાલ છે. અને એટલા માટે એ આંકડાઓ માની શકાય એવા નથી. ભાજપ સરકારે માત્ર એક વર્ષના ગાળામાં 19%નો દર ઘટાડીને આટલો કરી નાખ્યો. એ કઈ રીતે બની શકે? શાળા વચ્ચે છોડી જવાનું પ્રમાણ આટલું બધું ઘટાડી દીધું, એ કોઈ રીતે માની શકાય એમ નથી. માત્ર આંકડાઓની રમત છે. ડ્રોપ આઉટ રેશિયો જે બતાવવામાં આવી રહ્યો છે, એ ડ્રોપ આઉટ રેશિયો ખરેખર તો સર્વે થાય ત્યારે જ સાચું જાણી શકાય એમ છે. અને 100% સાક્ષરતા હાંસલ કરવાના નામે મોદીએ એ સમયે વિદ્યા વ્યવસાય પ્રેરક યોજના મૂકી હતી. વિદ્યા વ્યવસાય પ્રેરક યોજના મૂકી હતી કે જેમાં ઓછા લગભગ 1200 રૂપિયા દર મહિને પગાર આપીને 1200 રૂપિયા મહેનતાણું આપીને એને શિક્ષકોને ભણાવવા માટે રાખવામાં આવ્યા હતા. આ એક યોજના એવી હતી, એના કારણે શિક્ષણનું ધનોત નીકળી ગયું છે. આજે 32% બાળકો એવા છે કે જેને ગુજરાતી લખતા વાંચતા નથી આવડતું. આજે પણ 20 વર્ષ પહેલા શું હતું એ આજે સમજવા જેવું છે. સારા શિક્ષણ માટે ભાજપના આંદોલનો રહ્યા હતા. સત્તા પર આવતા જ વિદ્યાર્થીઓ નબળા રહ્યા છે. 53% વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 8 સુધી પહોંચી શક્યા ન હતા. 20 વર્ષ પહેલાના એ બધા જ યુવાનો આજે મજૂરો દેખાઈ રહ્યા છે. ભાજપે લાખો લોકોને ગરીબીના ખપ્પરમાં આના કારણે હોમી દીધા છે. અને એ સમયે બીજું એક એવું કર્યું હતું સરકારે કે 3200 વૈકલ્પિક શિક્ષણ કેન્દ્રો શરૂ કર્યા હતા અને એને મહિને 1000 રૂપિયા આપવાના. મહિને માત્ર 1000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આવા 3200 સ્થળો હતા. વિદ્યા વ્યવસાય પ્રેરક યોજના મારફતે 60,000 બેરોજગાર માણસોને માસિક માત્ર 1200 રૂપિયા આપીને આર્થિક શોષણ કરીને એ સમયે વિદ્યા વ્યવસાયિક પ્રેરક યોજના અમલમાં મૂકી હતી. આ યોજનાએ ગુજરાતમાં ધનોત કાઢી નાખ્યું છે. આવું જ લગભગ NNSSમાં પણ થયું હતું. 75,000 લોકોને સ્વયંસેવકોને લેવામાં આવ્યા હતા. દર વર્ષે 35,000 બાલ મિત્રોના વર્ગો માસિક ₹1500ના પગારથી ચાલુ કરવામાં આવ્યા હતા. 35,000 બાલ મિત્રો, બધું ધૂળધાણી થઈ ગયું. આમ કુલ 1.20 લાખ જેટલા વ્યક્તિઓને પ્રાથમિક શિક્ષણના સ્તરે કાયમી સ્ટાફ રાખવાના બદલે માત્ર 1000 રૂપિયાથી 1200 રૂપિયા પગાર આપીને એને રાખવામાં આવ્યા હતા. ત્યારે શિક્ષકોનો પગાર 20,000 રૂપિયા હતો અને અહીંયા આપવામાં આવતા હતા માત્ર ને માત્ર 1200 રૂપિયા. આ શિક્ષણ પદ્ધતિ લાગુ કરી એમાં ગુજરાતના યુવાનોનું ધનોત નીકળી ગયું છે. એ શિક્ષકો જે આવ્યા છે એ શિક્ષકોનું ધોરણ પણ જોઈએ એવું નથી રહ્યું. એના કારણે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે. સરકાર પોતે જ્યારે શોષણ કરતી હોય ત્યારે શિક્ષકો કઈ રીતે દિલથી વિદ્યાર્થીઓને ભણાવી શકે? કોઈ નક્કર પગલાં લેવાના બદલે કામચલાઉ પગલાં લેવામાં આવ્યા હતા. એ સમયની સરકારે 20 વર્ષ પહેલા સ્વદેશી અને સંસ્કારી શિક્ષણની વાતો ભારતીય જનતા પાર્ટીએ કરી હતી, પરંતુ
આવી હાલત કરી નાખી છે શિક્ષણની. આજે પણ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. જે નવી પેઢી આવી છે એ પેઢી એકદમ અભણ પેઢી બની ગઈ છે. વિચાર શક્તિ, વિચાર શૂન્યતા એનામાં પ્રવેશી ગઈ છે. સંસ્કૃત શિક્ષણને અગ્રતા આપવાની વાતો ત્યારે કરી હતી, પણ આજે સંસ્કૃત તો કોઈ ભણતું નથી કે કોઈ ભણાવતું નથી. હવે વાઘાણી અંગ્રેજી ફરજિયાત કરી દીધું છે. પેલા ગુજરાતી વાંચતા તો શીખવાડો કમસે કમ. 32% વિદ્યાર્થીઓ એવા હતા 10 અને 12મા ધોરણના કે જે ગુજરાતીમાં નાપાસ થયા હતા. ક્યાં છે તમારું શિક્ષણ? અને બીજી બાજુ તમે સત્તા પર આવતાની સાથે 1998-99માં જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો શરૂ કરી હતી, એમાં પહેલા જ વર્ષે 230 કોલેજોને મંજૂરી આપી દીધી, શાળાઓને મંજૂરી આપી દીધી. બીજા વર્ષે 200 માધ્યમિક શાળાઓને ખાનગી સંચાલકોના શાળા તરીકે મંજૂરી આપી દીધી હતી. જે એ પહેલા માત્ર 2 શાળાઓ જેવી હતી કે જે કાયદેસર રીતે સરકારે માન્યતા આપી હતી. પરંતુ ત્યાર પછી પહેલા જ વર્ષે ઓછામાં ઓછા 550 જેટલી શાળા કોલેજોને ખાનગી બનાવી દીધી. પહેલા જ 5 વર્ષમાં. શિક્ષણના વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચારને જ ઉત્તેજિત કરીને શિક્ષણની સેવા એકદમ મોંઘી બનાવી દીધી હતી. ત્યારે એક સમયે 105 તાલુકામાં શાળાઓ નથી. એ ખરેખર ત્યાં શરૂ કરવાની જરૂર હતી. એને બદલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને શાળાઓ શરૂ કરી દીધી. અને વિદ્યાર્થીઓને ધરારથી દેશભક્તિના ડોઝ પીવડાવવામાં આવ્યા હતા. ચાલુ સ્કૂલે દેશપ્રેમને ઉત્તેજિત કરે એવી ફિલ્મો બતાવવાનો પરિપત્ર 2000ની સાલમાં કરવામાં આવ્યો હતો. આવો કાયદેસર પરિપત્ર કરવામાં આવ્યો હતો કે શાળાઓમાં ફિલ્મો બતાવો. અરે ભાઈ, થિયેટરો છે શાળા. ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણને બાજુએ મૂકી દઈને ચાલુ શિક્ષણ કાર્ય દરમિયાન જ આવી ફિલ્મો બતાવવાનું શરૂ થયું હતું. એક જ દિવસે 2 ફિલ્મો બતાવવા લાગ્યા હતા. પછી શાળાના આચાર્યો સરકાર તરફથી મફત ફિલ્મ આપવામાં આવતી હતી. એના કારણે શિક્ષણ ખોરંભે પડી ગયું હતું. વિદ્યાર્થીઓ ઠોઠ સાબિત થયા હતા અને એના કારણે શિક્ષણ વ્યવસ્થામાં અરાજકતા ઊભી કરી દીધી હતી આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે. એટલા માટે 20 વર્ષ પહેલા ધનોત્પણત શરૂ કર્યું હતું. 20,000 શાળાઓમાં પ્રી ફેબ્રિકેટેડ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. પ્લાસ્ટિકના ઓરડા બન્યા હતા અને બધા જ આજે તૂટી ગયા છે. ઓર્ડર L&Tને આપવામાં આવ્યો હતો અને મોટો ફાયદો નરેન્દ્ર મોદીએ અમને કરાવી આપ્યો હતો. પ્રી ફેબ્રિકેટેડ ઓરડા ભાજપનું સૌથી મોટું કૌભાંડ હતું આનંદીબેનના સમયમાં. ભ્રષ્ટાચારી ઓરડા છતાં મોદીના કોઈ જ પગલાં એની સામે લેવાયા નહોતા. ભ્રષ્ટાચારને સામે પગલાં ન લેવા એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. આવી 20,000 જેટલી શાળાઓ ઓછામાં ઓછી હતી. શા માટે એ ન કરવામાં આવ્યું? એ સૌથી મોટો આજે સવાલ છે. અને એ મોટું ભારતીય જનતા પાર્ટીનું પ્રી ફેબ્રિકેટેડ ઓરડાઓનું મોટામાં મોટું કૌભાંડ હતું. અને એના કારણે પૂરા ઓરડાઓ આજે પણ મળી શકતા નથી, કારણ કે બજેટ જ એમાં વપરાઈ ગયું હતું બધું. પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળાઓ અને પીટીસી કોલેજોમાં કોમ્પ્યુટર શિક્ષણ આપવાને પ્રાધાન્યતા આપવાનું નક્કી કર્યું હતું અને કોમ્પ્યુટર ખરીદી થઈ હતી. એમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર એ સમયે થયો હતો. 97-98 થી 2002-03 નરેન્દ્ર મોદીના સમયમાં 56,000 પ્રાથમિક શિક્ષકોની જરૂરિયાત સામે ભાજપ સરકારે 46,000 વિદ્યા સહાયકોની ભરતી કરીને નવી નીતિ નક્કી કરી હતી. છતાં વિદ્યા સહાયકોની ઘટ એ સમયે પણ હતી. ઓછામાં ઓછા પગારે 1200 રૂપિયાના પગારે આ બધા જ શિક્ષકોનું શોષણ કર્યું હતું સરકારોએ. શોષણ કર્યું હતું રીતસર. જૂન 2002ની સ્થિતિએ 18,000 વિદ્યા સહાયકોની જગ્યા એ સમયે પણ ખાલી હતી. આમાં ક્યાંથી શિક્ષણ સુધરે? અભણ જ ગુજરાત રાખવામાં આવ્યું છે રીતસર. શિક્ષણની ગુણવત્તા બિલકુલ દેખાતી નથી. કેરળમાં જઈને જુઓ કે પ્રાથમિક શાળાનું શિક્ષણ કેવું છે. રાજ્ય સરકાર દ્વારા એક બાજુ ગરીબોને મફત શિક્ષણ આપવામાં આવશે એવી વારંવાર જાહેરાતો કરવામાં આવતી હતી એ સમયે, ત્યારે બીજી બાજુ પહેલી જ સરકારમાં એની જે બાળકોને વ્યાજ મુક્ત લોન અને સ્કોલરશીપ શિષ્યવૃત્તિ જે આપવામાં આવતી હતી એ 50% ઘટાડી દેવામાં આવી હતી. અને એના કારણે ખાનગીકરણને પ્રોત્સાહન મળ્યું હતું. આ એક મોટું ષડયંત્ર હતું સરકારનું. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે અનાજ આપવાની પણ યોજના હતી, ત્યારે શરૂ નથી થઈ. સુપ્રીમ કોર્ટે કહ્યું પછી જ આખી યોજના શરૂ થઈ, મધ્યાહન ભોજન યોજના.
અને એમાં જે સિંગતેલ આપવામાં આવતું હતું બાળકોને, એ સિંગતેલ બંધ કરીને બીટી કોટનનું કપાસિયા તેલ અથવા તો પામોલિન ઓઇલ આપવાનું શરૂ કર્યું હતું. અહીંયા જ આરોગ્ય બગાડવાનું શરૂ કર્યું હતું અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં પછાત રાખ્યા છે એવું નથી, એના આરોગ્યમાં પણ પછાત રાખવાનું ષડયંત્ર અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. ભૂકંપના કારણે 12,000 શાળાઓના લગભગ 60,000 જેટલા ઓરડાઓને નુકસાન થયું હતું અને એ ઓરડાઓ ફરીથી બનાવવા પડ્યા હતા. આ સરકારે સારામાં સારું કામ એ સમયે કર્યું હતું. કેશુભાઈ પટેલની સરકારે સારામાં સારું કામ કર્યું હતું. ગરીબો મહિલાઓ કેળવણી માટેની જાહેરાતોનું કામ અમલીકરણ થયું જ નથી. ખાનગીકરણને જ ઉત્તેજન મળ્યું છે. રાજ્યના હજુ 30% લોકો આજે પણ નિરીક્ષર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને 5% બાળકો એવા છે કે જે શાળાઓ આજે પણ જતા નથી. આવી હાલત આજે થઈ છે અને ગરીબી ઘટવાના બદલે ગરીબી વધી છે. આજે 33% કોરોના પહેલા ગરીબી હતી, આજે 50% જેટલી ગરીબી થઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 50% જેટલી, કારણ કે સરકારે જે મફત અનાજ આપ્યું છે એ તો 90% સુધી લઈ જાય છે. 90% ગુજરાતના લોકો સરકારી સસ્તા અનાજની દુકાનેથી અનાજ લઈ ગયા હતા. 20 વર્ષ પહેલા બાલ મિત્રોને મહિને 1500ના પગારથી રાખવામાં આવ્યા હતા. આ પણ એક મોટું કૌભાંડ હતું અને એના કારણે શિક્ષણ આજે પણ પછાત જોવા મળ્યું છે. આવા 1.20 લાખ જેટલા શિક્ષકોની ભરતી થઈ હતી ત્યારે શિક્ષણનું ભાજપીકરણ અને ભગવાકરણ કરી દેવાયું હતું. અંગ્રેજોએ આ જ કર્યું હતું અને આ જ ભારતીય જનતા પાર્ટીના ભગવા અંગ્રેજો આવતાની સાથે એ જ કર્યું. 3જા અને 4થા ધોરણમાં ગાયનો પાઠ સમાવવામાં આવ્યો હતો. 2001માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા હતા. દિલ્હીથી સીધા અહીંયા બન્યા હતા, ચૂંટાયા વગર બન્યા હતા. કેશુભાઈને હાંકી કાઢવામાં આવ્યા હતા અને 2001માં 3જા અને 4થા ધોરણમાં ગાય માતાનો એક પાઠ ઉમેરવામાં આવ્યો હતો કે ગાય માતા છે એમ કરી. ભાજપની પહેલી સરકારે 1995-96માં પ્રાથમિક શાળામાં વંદે માતરમ ગાવાની જાહેરાત પણ કરી હતી, પરંતુ એનું ત્યારે અનુકરણ પણ કરવામાં નહોતું આવ્યું. અમદાવાદ શહેરની શાળાઓને ઠેર ઠેર RSSની છાવણીમાં કેમ્પમાં ફેરવી દેવામાં આવી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશને વારંવાર સરકારનું ધ્યાન દોર્યું હતું કે આવા કેમ્પ ન બનાવો પ્રાથમિક શાળાઓમાં. શું ભગવાકરણ કરવા માંગતી હતી સરકાર એ સમયે? અને લગભગ એવું જ થયું છે. આજે અંધભક્તો જે ઊભા કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ, એ મૂળ કારણ આ છે. અંધભક્તો કે જેની વિચાર શક્તિ શૂન્ય છે અત્યારે. માત્ર એમને જે કહેવામાં આવે એટલું જ એ વિચારી શકે છે અને એટલી જ એ ટીકાઓ કરે છે અને સંસ્કારના નામે તો બિલકુલ નથી દેખાતું. સરકારની જે ટીકા કરનારાઓ લોકો છે એને ભયંકર પ્રમાણમાં અસંસ્કૃત શબ્દો મૂકવામાં આવી રહ્યા છે. એ આ જ ભગવાધારી ટોળકી કે જે ભારતીય જનતા પાર્ટી કરવા માંગતી હતી, આ એ જ જનરેશન આવીને ઊભી રહી છે. આજે જુલાઈ 2002માં 18,273 પ્રાથમિક શિક્ષકોની ઘટ હતી અને આજે 2022માં એ જ છે. એ આપણે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જે કહ્યું એ પણ આપણે સાંભળ્યું. આમ શિક્ષણનું ધનકપણો જે કાઢવાનું શરૂ થયું હતું એ ભારતીય જનતા પાર્ટીની સરકારો શરૂ થઈ ત્યારથી થયું હતું અને એની પેઢી આજે આ 21 થી 22 વર્ષની થઈ ગઈ છે. એ પેઢી અને મિશ્ર સરકાર ગણવામાં આવે તો 32 વર્ષની થઈ ગઈ છે અને એ જ આજે અંધભક્તો ભારતીય જનતા પાર્ટીના ચુસ્ત જે કોઈ પણ જાતની વિચાર શક્તિ ધરાવતારા ન હોય એવા મોટા ભાગના એના અનુયાયીઓ બનાવી દેવાયા છે. એ આ શિક્ષણ પદ્ધતિના કારણે થયા છે. નમસ્તે.